ગઈકાલે જે આપણે પેલો પાણીવાળો એક દાખલો બનેલો હતો એમાં અમુકને થોડું કન્ફ્યુઝન છે, બરાબર. કન્ફ્યુઝન થાય થોડું સ્વાભાવિક છે દાખલા, તો એને હું તમને બીજી રીતે સમજાવું. માની લે કે આપણે જે પાત્ર લીધેલું હતું એ પાત્રમાં જે પાણી છે બરાબર, તો એ પાણી ઉપર એક માની લે કે આ રીતનો આ ત્રિજ્યાનો આપણે એમ કે એક તકતી જ મૂકી દીધેલી છે વર્તુળાકાર, અને અહીંયા બલ્બ છે. હવે આપણે એવો વિચાર કરીએ કે અહીંથી પાણી આપણે ધીરે ધીરે બહાર કાઢતા છે. તમે ઊંધું બી વિચાર કરી શકો, તમે તકતી અહીંયા મૂકી દીધેલી છે અને ધીરે ધીરે પાણી પર તકતી ઉપર જાય. તો જો જ્યારે અહીંયા તકતીની ધાર પાસે પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય, આ ખૂણો જે થીટા છે, તો જો જ્યારે એ નીચે હશે, તો તમે એ બાજુમાં દોરી બતાવવું જોઈએ. તો આ જ્યારે નીચે હશે બરાબર, ત્યારે અહીંયા જે ખૂણો બનવાનો આ ખૂણો મોટો થશે. હવે જેમ જેમ એ તકતી ઉપર જતી જશે, અહીંયાથી તમને ધારો કે દોરીને બતાવું બીજી અહીંયા, તો શું થશે? એ ખૂણો નાનો બનતો જશે. આ એટલે તમે નીચેથી ઉપર આવો કે ઉપરથી નીચે જાઓ, જો અહીંયા તો બરાબર આખો પ્રકાશ ક્યારે બહાર આવશે? પહેલો તો જ્યારે અહીંયા આના કરતા નીચા ખૂણો, તો આપાત કોણનું મૂલ્ય જે થીટા મોટું જશે સી કરતા, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન જ થઈ જાય. પહેલું કિરણ ક્યારે બહાર આવશે? કે જ્યારે સપાટીને સમાંતર થાય. ને ક્યારે થાય? સપાટીને સમાંતર જ્યારે થીટા બરાબર સી થાય, ત્યારે આપણે અહીંયા તકતી નથી, પણ અહીંયા હવે આપણે એમ કહી શકાય કે આટલા વિસ્તારમાંથી પાણી જે છે પ્રકાશ એ બહાર આવશે આમાંથી, આ બરાબર. ને એ જે વિસ્તાર છે એ વિસ્તાર વર્તુળાકાર જ હોય, કારણ કે આપણને બિંદુવત પ્રકાશ આપેલો છે, બરાબર છે. ને એની ત્રિજ્યા જે છે તે આપણે આર ગણી દઈશું. બીજો એક એમસીક્યુ થાય કે દાખલો આવો બી છે, કદાચ તમને આવશે કે ધારો કે એક પાણીમાં અમુક ઊંડાઈએ માછલી છે, બરાબર. ધારો કે આ માછલી છે, એ અમુક ઊંડાઈએ છે, ધારો કે ડી ઊંડાઈએ છે. તો એ કિનારા પર રહેલા ઝાડને જસ્ટ જોઈ શકે છે. હવે જસ્ટ જોઈ શકે એનો અર્થ શું થાય? કે અહીંયા જે એનો આપાત કોણ બનવાનો આ, બરાબર છે, આ સી જેટલો બને, ત્યારે જ એ જસ્ટ જોઈ શકે. આના કરતા કોઈ પણ આપાત કોણના મુજબ પૂર્ણાંતિક પરાવર્તન જ થઈ જાય, એટલે એની જે પ્રકાશી જે એની દિશા જે છે એ અહીંયા પહેલી ક્યારે મળશે? જ્યારે સી જેટલો બને ત્યારે. હવે આપણે એમ કહી શકાય કે માછલીથી જે છે ઝાડ કેટલા લંબ અંતરે છે? તો ધારો કે h જેટલા, કે અહીંયા આપણે h લખેલું હતું ને અહીંયા આપણે ધારો કે r લખીએ, તો આ ખૂણો બી સી થાય. તો અત્યારે જે આપણે સૂત્ર વાપર્યું અથવા જે કિસ્સો જોયો એ જ સૂત્રથી વાપરીને તમે આ દાખલો ગણી શકો. કાં તો તમને h પૂછેલો હોય, કાં તો તમને r પૂછેલો હોય, બરાબર. કે ભાઈ માછલી કેટલી ઊંડાઈ છે, અથવા માછલીનું જળનું માછલીથી લંબ અંતર કેટલું છે? તો કન્સેપ્ટ આનો આ જ છે. આ જો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે લેન્સ. લેન્સ શું છે? તો લેન્સ એટલે આપણે એમ કહી શકાય કે બે વક્રીભવનકારક સપાટી વચ્ચે ઘેરાયેલું માધ્યમ, એને સાદી ભાષામાં લેન્સ કહેવાય. જો એની બંને સપાટી આવી રીતના બહિર્ગોળ હશે તો એને દ્વિબહિર્ગોળ લેન્સ કહેવાય. દ્વિબહિર્ગોળ. જો એની બંને સપાટી આ રીતની અંતર્ગોળ હોય, બરાબર છે, તો એને દ્વિ અંતર્ગોળ લેન્સ કહેવાય. જેની આપણે ડિસ્કશન પાછળથી કરવાના છે, અત્યારે નથી કરવાના બહુ ડિટેલમાં. અત્યારે આપણે લેન્સ એટલે શું? તો લેન્સ એટલે બે વક્રીભવનકારક સપાટી વચ્ચે ઘેરાયેલું માધ્યમ. હવે અરીસામાં જ આપણે ભણી ચૂક્યા છે કે અરીસામાં પ્રકાશનું પરાવર્તન મહત્વ ધરાવે જ્યારે આપણે પ્રતિબિંબ રચાય ત્યારે. તો એ જ પ્રમાણે લેન્સની અંદર જે પ્રતિબિંબ રચાય એની પાછળ વક્રીભવન જે છે, જે આપણે અત્યારે ભણતા છે, એ જવાબદાર છે. તો એમાં લેન્સમાં હંમેશા બે સપાટી હોય, 1 અને 2, બરાબર છે. ઘણી વખત એવું બી બની શકે કે એક સપાટી જે છે એ એક સપાટી સમતલ બી હોય,
તો એને સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય. તો હંમેશા બે વખત એનું વક્રીભવન થાય. તો આજે આપણે એક જ કિસ્સો જોવાના છે. ભલે વિડીયો નાનો બને કે તમારો લેક્ચર નાનો થાય તો મને ચિંતા નથી, પણ એક જ કિસ્સો આપણે એવો જોવાના છે કે જેમાં એક જ સપાટી સાથે વક્રીભવન થાય. વસ્તુ કાં છે, પ્રતિબિંબ કાં રચાતું છે, એ બરાબર ધ્યાનમાં રાખવાના. આવા લગભગ 6 થી 8 કિસ્સાઓ છે. તમે એક કિસ્સો જો બરાબર સમજજો તો બધા કિસ્સા તમને આવડી જશે. સિલેબસમાં આપણે એક કે બે જ કિસ્સા છે, ચિંતા ન કરતા. પણ આપણે નીટમાં કે એમસીક્યુની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણને કોઈ પણ કિસ્સો આવી શકે. એટલે બરાબર ધ્યાનથી તમે જોજો કે કયો કિસ્સો છે આવ્યા. બરાબર છે. તો આપણે પહેલા એક જ સપાટી માટે વક્રીભવન જોવાનું છે. વસ્તુ કઈ જગ્યા ઉપર છે, બરાબર, પ્રતિબિંબ કઈ જગ્યાએ રચાય છે, અને એ લોકો બધા વચ્ચેનો, જેવી રીતના આપણે એક ગાઉસનું સૂત્ર તારવેલું હતું જે આપણને મદદ કરતું હતું અરીસા માટે પ્રતિબિંબ પ્રતિ વસ્તુ અંતર રચાય. તો અહીંયા માધ્યમ બી તમારું બદલાવાનું છે. એટલે માધ્યમના વક્રીભવનાંકો જે છે એ બી અંદર ભાગ ભજવશે. એક વક્ર સપાટી દ્વારા થતું વક્રીભવન. સપાટી બહિર્ગોળ છે, આ વસ્તુ પાતળા માધ્યમમાં છે અને પ્રતિબિંબ ઘટ માધ્યમમાં છે. એટલે આ બાજુનો જે ભાગ જે છે, આ ભાગ, આ જે છે તે ઘટ માધ્યમ છે. એનો વક્રીભવનાંક જે છે તે n2 છે. μ2 બી લખી શકાય. પાતળા માધ્યમનો વક્રીભવનાંક n1 છે. એટલે કે n2 ગ્રેટર ધેન n1. આ જે છે અહીંયા, આ એ સપાટીનું ધ્રુવ છે, એટલે કે ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય. અહીંયા ધ્રુવ છે માની P. જ્યાં આપણે આપાત કરવાના છે અહીંયા, તો અહીંયા સ્પર્શક દોરીએ આપણે. હા, એ સ્પર્શકને જે લંબ આવશે એ આનો વક્રતા કેન્દ્ર C બનશે. આપણે એક બિંદુવત ઉદ્ગમ લેતા છે અહીંયા, બિંદુવત ઉદ્ગમ O. અહીંથી પહેલું પ્રકાશનું કિરણ આમ જશે. જો વક્રીભવન ના થતું તો પ્રકાશનું કિરણ સીધું આ બાજુ જશે. અહીંયા જે ખૂણો બનવાનો, આ ખૂણો આપાત કોણ I થાય. પણ હવે પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશીય પાતળામાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં જતું છે. એટલે એનું શું થવાનું, તો વક્રીભવન થવાનું. એટલે પહેલું જે કિરણ આપણને અહીંયા મળે, અહીંયા આવ્યું. બીજું પ્રકાશનું કિરણ અહીંથી સીધું જતું હતું, એનું લંબ પર જ આપાત થયું, કારણ કે અહીંયા સ્પર્શક દોરો તો લંબ એનો આ રેખા જ બને. તો એ જે અહીંયા ભેગા થયા બંને કિરણો, અહીંયા બંને ભેગા થાય એટલે એનું પ્રતિબિંબ રચાયું I અહીંયા. આ જે ખૂણો જે છે એ વક્રીભૂત લંબ સાથે વક્રીભૂત કિરણ બનાવેલો ખૂણો R બને. માની લે કે આ ખૂણો આલ્ફા છે, I સાથે જે ખૂણો બનાવે તે બીટા છે, અને C સાથે જે ખૂણો બને એ ગેમા છે. તો આની અંદર પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ પાસે બંને કિરણો ભેગા થતા છે. આપણે એને પાછળ લંબાવીને કે એવી રીતના ભેગા કરવા નથી પડ્યા. આ બંને કિરણો જે છે તે સાક્ષાત ભેગા થતા છે અહીંયા. જો આ બંને કિરણો સાક્ષાત ભેગા થતા હોય આ જગ્યા ઉપર, તો એ પ્રતિબિંબ જે છે તે વાસ્તવિક રચાયું એમ કહેવાય. હા, અને પ્રતિબિંબ ઘટ માધ્યમમાં રચાયેલું છે, આપણે એમ કહી શકાય. હવે આપણે અહીંયાથી જો આના ઉપર લંબ દોરીએ ને આ બિંદુને હું ધારો કે n ગણું, સરખું બીજા અક્ષરે લખીએ. આ જે બિંદુ જે છે એ બિંદુને હું n ગણું. આ બિંદુ જે છે તે m, જે P ની બહુ નજીક છે, આપણે એમ કહી શકાય. આ AB જે છે આપણી એ વક્ર સપાટી છે, બરાબર છે. તો હવે એના માટે આપણે જોવા જઈએ તો આટલું જે ડિસ્ટન્સ જે છે, આ ડિસ્ટન્સ આપણા માટે થશે u, આ ડિસ્ટન્સ આપણા માટે થશે r, અને આ ડિસ્ટન્સ થશે બીજા કોઈ કલરથી કરીએ તો આ જે ડિસ્ટન્સ થશે એ થશે v. પણ એ ડિસ્ટન્સ ક્યાંથી મપાશે? P થી મપાશે. આ બધા ડિસ્ટન્સ જે છે તે ક્યાંથી મપાશે? P થી મપાશે. એક કામ કરીએ આપણે, અહીંયા આને જે છે તે નીચે હું લખી દઉં v, બરાબર. અને આ માટે આપણે અહીંયાથી લખી દઈએ આટલું જે ડિસ્ટન્સ જે છે તે વક્રતા ત્રિજ્યા આ. તો આ આપણી આકૃતિ તૈયાર છે. હવે આપણે એમ કહી શકાય કે
બિંદુ n પાસે સ્નેલનો નિયમ આપણે લાગુ પાડીએ તો એ n1 sin i બરાબર n2 sin r થવાનું. જોઈ લઉં એકવાર. આ બિંદુ પાસે આપણે n બિંદુ પર સ્નેલનો નિયમ, તો પહેલા મધ્યનો વક્રીકોણ n1, બીજા મધ્યનો વક્રીકોણ n2, આનો આપાત કોણ જે છે તે i અને વક્રીભૂત કોણ છે તે r. જો આપણે એમ કહી શકાય કે ખૂણાઓ નાના હોય તો n1i બરાબર n2r, એટલે કે ભાઈ sin theta is nearly equals to theta થઈ જાય. જો ખૂણાઓ નાના હોય તો sin theta is nearly equals to theta થઈ જાય. હવે આપણે i ને r આ બેની વેલ્યુ લાવીને આની અંદર મૂકવાની છે. તો જો પહેલો જે ત્રિકોણ છે આપણો ત્રિકોણ, કયો ત્રિકોણ? તો ONC. ONC દેખાયો? ONC એનો i જે છે એ બહિષ્કોણ થાય. i બહિષ્કોણ થાય. આવો ત્રિકોણ દેખાતો હશે જો આવો. તો i વત્તા અથવા i વત્તા નહીં પણ i બરાબર આલ્ફા પ્લસ ગેમા, અંતર સમૂહ કોણનો સરવાળો બરાબર બહિષ્કોણનો સરવાળો થાય. એટલે અહીંથી આપણને i ની વેલ્યુ ત્યાં મળી જવાની. હવે ત્રિકોણ ONCI માં NCI એનો ગેમા બહિષ્કોણ થાય. તો ગેમા બરાબર r વત્તા બીટા, તો therefore r બરાબર ગેમા માઇનસ બીટા થાય. ચાલો, એટલે હવે અહીંયા આપણને જે મળવાનું, જેટલી જગ્યા બચે એટલી, n1 આલ્ફા, i બરાબર છે આલ્ફા વત્તા ગેમા બરાબર અહીંયા n2 r બરાબર છે ગેમા માઇનસ બીટા. તો therefore n1 alpha plus n1 gamma બરાબર n2 gamma minus n2 beta. તો therefore n1 alpha minus n2 beta બરાબર n2 minus n1 gamma. આટલું ખબર પડી બરાબર. આપણે એને તે બાજુ લઈ ગયા. હવે tangent alpha is equals to alpha બરાબર, તો આ mn જે છે ને mn એનું ધારો કે h ધારી લે બરાબર. એટલે આ જે ત્રિકોણ બનવાનો ONM માં, તો સામેની બાજુ h વત્તા OM upon OM, h upon OM થાય. તો OM અને PM બંને એક જ, OM અને OP એક જ થાય કારણ કે આ બંને એકબીજાની નજીક જ છે. એટલે હું અહીંયા લખી દેમ OP. tangent beta is nearly equals to beta બરાબર, તો ત્રિકોણ NMI માં તો આના બી સામેની બાજુ તો h જ થવાની. IM આવવું જોઈએ પણ આપણે IP લખીએ તો બી વાંધો નથી. અને tangent gamma, તો tangent gamma બરાબર gamma equals to h upon, આ સામેની બાજુ તો h જ થવાની NMC માં. તો CM આવવું જોઈએ પણ ખરેખર આપણે CP બી લખી શકીએ કારણ કે M અને P એકબીજાની નજીક છે એટલે CP. આ બધી કિંમત હવે આપણે જે છે એ મૂકવાની છે. થોડું ખસેડવું હવે. તો n1 આલ્ફા એટલે h upon OP માઇનસ n2 બીટા એટલે h upon IP બરાબર n2 minus n1. ગેમા એટલે, તો ગેમા એટલે શું થવાનું? તો ગેમા બરાબર h upon CP. h બધેથી કેન્સલ. હવે n1 upon OP minus n2 upon IP બરાબર n2 minus n1 upon CP. ચાલો, OP બરાબર તો OP બરાબર તો U છે
પણ સંજ્ઞા પદ્ધતિ આ આપાત કિરણ આમ છે તો આ માઇનસ થવાનો, બરાબર છે. એટલે અહીંયા છે આપણને મળવાનો n1 માઇનસ u માઇનસ n2, બરાબર છે, માઇનસ n2. બરાબર. એક અહીંયા ખાલી અહીંયા આ બાજુ આવશે ને પ્લસ થશે આવ્યા, એટલે આ બધા પ્લસ છે. એટલે અહીંયા પ્લસ v, કારણ કે v તો આ બાજુ છે આપાતની દિશામાં, એટલે પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા n2 માઇનસ n1 cp, એટલે થવાનું આ. એટલે n2 અપોન v માઇનસ n1 અપોન u બરાબર n2 માઇનસ n1 અપોન આ. આ આપણને એક સપાટી દ્વારા થતા વક્રીભવન માટેનું આપણે એમ કહી શકાય કે વ્યાપક સૂત્ર મળ્યું.